સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશનમાં અમારો પહેલો તો હું ઇન્ડેક્સ ઉપરથી વ્યૂ આપવા માંગીશ. સો નિફ્ટી મારા હિસાબથી એક વખત માટે લોંગ કરવું જોઈએ, કારણ કે આપણે શરૂઆતમાં પણ ડિસ્કસ કર્યું હતું કે 22,800ની આજુબાજુ જો માર્કેટ ઓપન થાય છે તો ચોક્કસ જ લોંગ કરવું જોઈએ. અત્યારે 22,750ની આજુબાજુ સ્પોટ નિફ્ટી ટ્રેડ કરી રહ્યું છે. ચોક્કસ જ મારા હિસાબથી એક વખત માટે લોંગ પોઝિશન ક્રિએટ કરવી જોઈએ. કાલે આપણે જોયું હતું કે ઇનિશિયલી 670 680ના રેઝિસ્ટન્સને ક્રોસ નતું કરતું ને જેવું એ લેવલને ક્રોસ કર્યું પછી એક શાર્પ રિકવરી આવી હતી. તો 22,750 થી લઈ 770 વચ્ચે તમે નિફ્ટીમાં લોંગ પોઝિશન કરી શકો છો. 22,650નું ઇન્ટ્રાડે પોઈન્ટ ઓફ વ્યૂ તમે સ્ટોપ લોસ રાખો, અને જ્યાં ગેપ ડાઉન થયું છે ગેપ રિફિલ કરે એવું અમને લાગી રહ્યું છે. તો ઉપરમાં 23,000ના ટાર્ગેટ માટે ચોક્કસ જ નિફ્ટી લોંગ કરવી જોઈએ 22,650ના એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ સાથે. સ્ટોક સ્પેસિફિક વાત કરીએ તો આપણે કીધું એમ કે આઈટી લુક્સ વેરી મચ પ્રોમિસિંગ, અને અત્યારે પણ માર્કેટમાં જે ઘટાડો આવ્યો છે એમાં આઈટી માર્કેટને સપોર્ટ આપી રહ્યો છે. સો લાર્જ કેપ ઇન્ફોસિસ સાથે હું જઈશ. આપણે તમને ધ્યાન હશે કે કોફોર્સમાં 1100 ઉપર બાય આપ્યું હતું, એના 1200ના ટાર્ગેટ અચીવ થયા છે. સો નેક્સ્ટ હવે આઈટીની અંદર અમને ઇન્ફોસિસ ઘણું સારું લાગી રહ્યું છે. 20 દિવસની મૂવિંગ એવરેજ ઉપર છે. રાઉન્ડિંગ બોટમ પેટર્ન આપણને ઇન્ટ્રાડે આ તો ઇવન હવે તો ડેલી પર પણ દેખાય છે. 1300નું એક કશે ને કશે રેઝિસ્ટન્સ હતું, એના ઉપર સસ્ટેન છે. સો ઇન્ફોસિસ 1300 ઉપર તમે લોંગ કરી શકો છો. એક સ્ટોપ લોસ તમારે અહીંયા 1280નો રાખવાનો છે. અને જે રીતના ચાર્ટ પેટર્ન છે 1350 સુધીના ટાર્ગેટ તમને 2-3 દિવસમાં આવે એવું મને લાગી રહ્યું છે. સો 1350ના ટાર્ગેટ માટે ઇન્ફોસિસ લોંગ કરવાનો છે.